તમિલનાડુની રાજનીતિમાં વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણી એક ઐતિહાસિક વળાંક સાબિત થઈ. દાયકાઓથી ડીએમકે અને એઆઈએડીએમકે વચ્ચે ચાલતી પરંપરાગત રાજકીય સ્પર્ધાને આ વખતે એક નવા ચહેરાએ પડકાર્યો છે. ફિલ્મી દુનિયાના સુપરસ્ટાર સી જોસેફ વિજય દ્વારા સ્થાપિત તમિલગા વેટ્રી કઝગમ એ પ્રથમ જ ચૂંટણીમાં જોરદાર પ્રદર્શન કરીને સમગ્ર રાજ્યમાં રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે. લોકોમાં લાંબા સમયથી રહેલી પરિવર્તનની ઈચ્છાને વિજય રાજકીય શક્તિમાં ફેરવી દીધી છે અને પરિણામે ટીવીકે રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે. આ ચૂંટણીના પરિણામોમાં ટીવીકે 234 બેઠકોમાંથી મોટી સંખ્યામાં બેઠકો પર જીત અથવા મજબૂત લીડ મેળવી છે, જેના કારણે સરકાર રચવાની સ્થિતિ સ્પષ્ટ બની ગઈ છે. પરંપરાગત રાજકીય ગઢ મનાતી ડીએમકેને મોટો ઝટકો લાગ્યો છે, જ્યારે એઆઈએડીએમકે પણ પાછળ રહી ગઈ છે. તમિલનાડુમાં વર્ષોથી ચાલતી દ્રવિડ રાજનીતિ હવે એક નવા મોડમાં પ્રવેશી રહી છે, જ્યાં વ્યક્તિગત આધારિત નેતૃત્વ અને નવી વિચારસરણી વધુ અસરકારક બની રહી છે. વિજયનું નેતૃત્વ લોકો માટે એક વિકલ્પ નહીં, પરંતુ એક નવી શરૂઆત તરીકે સ્વીકારવામાં આવ્યું છે. વિજયની આ ભવ્ય જીત પાછળ અનેક મહત્વપૂર્ણ કારણો જવાબદાર રહ્યા છે. સૌપ્રથમ તેમની ફિલ્મી લોકપ્રિયતા અને વિશાળ ફેન ફોલોવિંગના તેમણે મજબૂત રાજકીય કેડરમાં રૂપાંતરિત કરી. વર્ષો સુધી બનેલી ફેન ક્લબ સંસ્કૃતિને તેમણે ગ્રાઉન્ડ લેવલ ઓર્ગેનાઇઝેશનમાં ફેરવી દીધી, જેના કારણે દરેક મત વિસ્તારમાં ટીવીકેનું મજબૂત નેટવર્ક ઊભું થયું. બીજું મોટું કારણ યુવાનોનો ભારે સપોર્ટ રહ્યો. ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર અને ઝેન ઝેડ વોટર્સ પરંપરાગત પાર્ટીઓથી અલગ વિકલ્પ તરીકે ટીવીકેને પસંદ કર્યું. રોજગાર, પારદર્શક શાસન અને વિકાસ જેવા મુદ્દાઓને યુવાનોને આકર્ષ્યા. વિજયની રાજકીય છબી પણ તેમની જીતમાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે. તેઓએ ભ્રષ્ટાચાર મુક્ત શાસન, સામાન્ય માણસ માટે નીતિઓ અને નવી પેઢી માટે તકો ઊભી કરવાની વાત કરી. આ સાથે તેમણે કોઈ મોટા ગઠબંધન વિના એકલા જ તમામ બેઠક પર ચૂંટણી લડી, જેનાથી લોકોમાં વિશ્વાસ ઊભો થયો કે ટીવીકે એક સ્વતંત્ર અને મજબૂત વિકલ્પ છે. આ સ્ટ્રેટેજી જોખમી હોવા છતાં સફળ સાબિત થઈ અને વિજયને સીધી રીતે લોકો સાથે જોડવામાં મદદ મળી. આ ચૂંટણીના પરિણામોથી સૌથી વધુ નુકસાન એમકે સ્ટાલિનની ડીએમકેને થયું છે, જે અત્યાર સુધી રાજ્યની સૌથી મજબૂત પાર્ટી મનાતી હતી. એઆઈએડીએમકે પણ ત્રીજા સ્થાન પર ધકેલાઈ ગઈ છે. આ પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે તમિલનાડુની જનતા હવે પરંપરાગત રાજકારણથી આગળ વધી નવી દિશામાં વિચારવા લાગી છે. આગામી સમયમાં ટીવીકે સરકાર બનાવશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે અને વિજય મુખ્યમંત્રી પદ માટે સૌથી આગળ છે. રાજકીય વિશ્લેષકો તેમને તમિલનાડુના ભૂતપૂર્વ દિગ્ગજ એમજી રામચંદ્રન સાથે સરખાવી રહ્યા છે, જેમણે પણ ફિલ્મી લોકપ્રિયતાને રાજકીય સફળતામાં ફેરવી હતી. આ સમગ્ર ઘટનાક્રમ માત્ર એક ચૂંટણી જીત નથી, પરંતુ તમિલનાડુની રાજનીતિમાં એક નવો યુગની શરૂઆત છે. લોકોના વિશ્વાસ, યુવાનોની આશાઓ અને બદલાવની ઈચ્છાએ મળીને વિજયને સત્તા સુધી પહોંચાડ્યા છે. હવે નજર રહેશે કે તેઓ આ વિશ્વાસને શાસનમાં કેવી રીતે પરિવર્તિત કરે છે અને રાજ્યને કઈ દિશામાં આગળ લઈ જાય છે.